શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. આદિદૈવિક શક્તિની પ્રાર્થના કરતાં હું કવિભાઈને વિનંતી કરીશ કે આપણા સૌ મહેમાનોને મંચ ઉપર શોભાયમાન કરે. મંચ ઉપર પધારશે કવિ શ્રી બકુલભાઈ સુગંધિયા. આજની જાનનો લાડો કહીએ તો એ લાડો બકુલભાઈ સુગંધિયા. અને એ લાડાના ગીત ગાય કે લાડાની લુણગરી એમ કહું તો પણ કંઈ ખોટું નથી. પણ કચ્છ યુનિવર્સિટીના ડૉક્ટર દર્શનાબેન ધોળકિયા, પ્લીઝ વેલકમ, પધારો. અને હવે હું જેનું નામ લઉં છું એ છે શબ્દોનો જાદુગર મદનકુમાર અંજારિયા ખ્વાબ. પ્લીઝ વેલકમ મદનકુમાર. અને જેના આંગણે આજે આ પ્રસંગ ઉજવાઈ રહ્યો છે એવા VRTIના નિયામક શ્રી માવજીભાઈ બારૈયા. માવજીભાઈ બારૈયાને વિનંતી કરું કે સ્ટેજ ઉપર પધારો. અને કવિભાઈ આપને પણ સ્ટેજ ઉપર બિરાજવા વિનંતી છે. નમસ્તે સતેતે નમસ્તે સતેતે જગત કારણાય નમસ્તે ચિત્તે સર્વલોકાશ્રયાય નમો અદ્વૈત તત્વાય મુક્તિપ્રદાય નમો બ્રહ્મણે વ્યાપીને શાશ્વતાય. ડૉક્ટર દર્શનાબેન ધોળકિયા અને સૌ મહેમાનોને વિનંતી કે દીપ પ્રાગટ્ય કરી એક અદ્વૈત તત્વને પ્રકાશના પુંજ રૂપે અવતારે. કારણ કે એ લોકો એ સક્ષમ છે કે પ્રકાશના પુંજ રૂપે એક શક્તિને આ હોલમાં અવતારી શકશે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી એમને વધાવીશું. શુભમ કરોતુ કલ્યાણમ શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમસ્તુતે દીપ જ્યોતિર નમસ્તુતે. ज्योत से ज्योत जगाते चलो ज्योत से ज्योत जगाते चलो प्रेम की गंगा बहाते चलो प्रेम की गंगा बहाते चलो. आव नहीं आदर नहीं नई नयन में ने तुलसी तहाँ न जाइए जहाँ कंचन बरसे में. પણ VRTI તો પરોણાગતમાં પ્રાણ પીરસનારી સંસ્થા છે. ત્યારે VRTIના નિયામક શ્રી માવજીભાઈ બારૈયાને કહીશ કે આપ આવો અને શાબ્દિક આવકાર આપો. આદરણીય શ્રી દર્શનાબેન ધોળકિયા, કવિ શ્રી બકુલભાઈ સુગંધિયા, શ્રી મદનકુમારજી, ગોરધનભાઈ અને આજના આ પ્રસંગની અંદર ઉપસ્થિત તમામ મહાનુભાવો. આજે સ્વયંભૂ કાવ્ય સંગ્રહનો જ્યારે આપણે અહીંયા લોકાર્પણ કરી રહ્યા છીએ, એમને ખુલ્લો મૂકી રહ્યા છીએ, ત્યારે આ કાર્યક્રમની અંદર આપણા આમંત્રણને માન આપી અને સૌ કોઈ પધાર્યા છે એમનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજનો આ કાર્યક્રમ અનેક રીતે જે કવિતાના શોખીન એમને માટે ખૂબ અગત્યનો બની રહેશે. અને કવિતા છે એ માણવાની અને જાણવાની રીત છે. તો એ કવિતા એમણે જે આ સંગ્રહની અંદર આપણને આપી, એવા કવિશ્રીને જ્યારે કવિભાઈ મને વાત કરતા હતા ત્યારે એમણે ખૂબ સરસ રીતે કીધું કે ના, આ એક પ્રકારના એવા કવિ છે, એને નામ જ સ્વયંભૂ રાખ્યું. પોતાના હૃદયની પોતાની જે યાતનાઓ છે કે પોતાના હૃદયની જે કંઈ વાત એને પહોંચાડવી છે એ કવિતા દ્વારા આપણને અહીંયા એમણે પહોંચાડી છે. ત્યારે આજનો આ પ્રસંગ આપણા સૌ માટે અગત્યનો બની રહેશે. ફરી આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત તમામનું હું હાર્દિક સ્વાગત કરું છું. અસ્તુ.
આભાર. માત્ર શબ્દો તો VRTIને ચાલે જ નહીં, એમનું કંઈક સંભારણું પણ જોઈએ. તો મહેમાનોનું શાલથી પણ અભિવાદન કરે છે. ડૉક્ટર દર્શનાબેન ધોળકિયાનું શાલ અને પુષ્પગુચ્છથી અભિવાદન કરશે માવજીભાઈ બારૈયા. મદનકુમાર અંજારિયા. હવે હું કદાચ એમના માટે શબ્દ વાપરું કે શબ્દોનો જાદુગર, તો પણ બધા આપણે સમજી જશું એવા શબ્દોના જાદુગરનું અભિવાદન કરશે VRTI આત્મા પ્રોજેક્ટના શ્રી રોહિતભાઈ ત્રિવેદી. એકમેક સૌનો આભાર. હવે ઘણા બધાને એવો પ્રશ્ન થતો હશે કે બકુલભાઈ સુગંધિયા, બકુલનો તો સ્વભાવ જ છે સુગંધ ફેલાવવાનો, એ ઓમાનમાં તો ફેલાવે જ છે, પણ એ અહીંનું જ્યારે એક બીજ છે ત્યારે એ કઈ રીતે ફરી પાછા અહીંયા પોતાની ફોરમ ફેલાવવા આવ્યા છે, એવી પ્રકાશકીય ભૂમિકા અને બકુલભાઈનો પરિચય બધું જ કરશે શ્રી ગોવર્ધન પટેલ કવિ. બકુલભાઈનો પરિચય 3 વખત મસ્કત ગયો, પણ ત્યાં ન થયો, માંડવીમાં થયો. એ પહેલાં પુસ્તકથી, પત્રવ્યવહારથી, એકબીજાના નામથી બંને ઘણ વખત થયા પરિચિત હતા, પણ સામસામો મેળાપ થયો અહીં માંડવીમાં, અને એ નરેન્દ્રભાઈ સુરીની દુકાને. એમણે એકવાર મને બોલાવ્યો કે આવો ને આપણા મિત્ર આવ્યા છે. બસ ત્યારથી આ સિલસિલો પરિચયનો આગળ વધ્યો. 2 વર્ષ પહેલાં એક કાવ્ય સંગ્રહ એમણે ટપાલથી મોકલી આપ્યો. સાલ હરણની એટલે ગઝલ અને પ્રેમ નામના 2 કાવ્ય સંગ્રહો આ પહેલાં એમણે આપી ચૂક્યા છે. અને ઓમાનમાં એ વિસ્તારમાં તો ઘણા બધા મુશાયરા કાર્યક્રમો, અને પોતે સારા સંગીતકાર પણ છે, સારા ગાયક પણ છે, ગઝલકાર છે. ખાલી કવિ નથી, પણ અભિવ્યક્તિના એક સુંદર મજાના માણસ છે. અને આપણે અહીં રાજેશ પઠારિયાના ગ્રુપ સાથે એને પણ માણશું. આપણે વિનંતી અગાઉથી જ કરી નાખીએ કે આ અમે બુકિંગ કરાવી લઈએ છીએ કે તમારી પણ એક હલક અમને સંભળાવજો. VRTI વિવેકગ્રામ પ્રકાશન એક દાયકામાં દર મહિને, આમ તો 17 વર્ષથી આ માસિકને 17 વર્ષ વિવેકગ્રામ દર મહિને નિયમિત પ્રગટ થાય છે, એ બધા જાણીએ છીએ. પણ એક દાયકાથી પ્રકાશિકી પુસ્તકોનું જે અમારી પરંપરા, એમાં આ એક જ દાયકામાં કદાચ ગુજરાતમાં દાવો નહીં કરી શકું, પણ કચ્છમાં કોઈ પણ સંસ્થાએ NGO તરીકે એક વ્યવસાયિક પ્રકાશન હોય તો વર્ષમાં 25-30 કરી શકે, કારણ કે એમનો વ્યવસાય છે. પણ બિન ધંધાદારી રીતે માત્ર ને માત્ર સાહિત્યકારોને પ્રોત્સાહન આપવાના હેતુસર આ VRTI જે પ્રકાશનની શરૂઆત કરી છે, એવી કદાચ કચ્છમાં એમ કહી શકું કે આ અમારી અગ્રિમ પહેલ હશે, કારણ કે આ 55મું પુસ્તક આપણું એક દાયકામાં તમારી સામે આજે લોકાર્પણ થઈ રહ્યું છે. 55મું પુસ્તક. ધીરે 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 કેટલા સાહિત્યકારો આમાં આવી ગયા છે એ કલ્પી શકો છો. વ્યાપ વધાર્યો છે, અને એ રીતે આ પુસ્તક આજે અહીં આપણે પ્રકાશન, એમનો તો એવી પણ ઈચ્છા હતી કે મસ્કતમાં કરીએ, પણ એક અમારી પણ એવી ઈચ્છા કે માંડવીમાં બધા સાથે અહીં મળીએ, આપને બધા આ રીતે ઓળખે. અને વિવેકગ્રામ પ્રકાશને એમનું પ્રકાશન હાથમાં લીધું. કાવ્ય સંગ્રહને ગણતરીમાં આ બીજું, અને હજી ગયા વર્ષે જ આપણે આતુરનું એક કાર્ય ભુજમાં કર્યું, કાવ્ય સંગ્રહમાં આ બીજું, અને આમ અમારું આ 55મું પુસ્તક પ્રગટ થઈ રહ્યું છે. વધારે એમનો પરિચય મારે એટલા માટે નથી આપવો કે આ સ્ટેજના કાર્યક્રમ વખતે ઘણી ઘણી વાતો એમાં વણી લેવાનું એક આખું સંયોજન કર્યું છે.
ફક્ત એટલું જ કહું છું કે જ્યાં ટકી રહેવા માટે પણ ફાફા મારવા પડે. પ્રગતિ ને વિકાસ તો બહુ દૂરની વાત થઈ. કલ્પનાતીત કે કલ્પના બહાર વિકાસ ને પ્રગતિ આ તો એક કલ્પનાના વિષયો છે એવું આ ફિલ્ડ. જ્યાં ટકી રહેવાય ફાફા મારવા પડે, પ્રયત્નો કરવા પડે, એવી શિષ્ટ સાહિત્યના પ્રકાશનની આ એક ધરોહર છે. અને એમાંય પુસ્તકો, આવા પુસ્તકો પ્રગટ કરવા એટલે ખૂબ મોટું ગજબનું સાહસ જોઈએ. પણ કાકાના આશીર્વાદ, આપ સર્વનો સહકાર, આપની બધાની આત્મીયતાથી આ કામ આગળ વધી રહ્યું છે. અને ફરી આપ બધા અહીં આવા સુંદર કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા છો એ માટે આપ સર્વને આવકારી વિનંતી છું. દીવાદાંડી રૂપ કહી શકાય એવા દર્શનાબેન ધોળકિયા, એમના હાથે આ પુસ્તકનું પ્રાગટ્ય કરાવવાનું છે. કારણ કે સ્વયંભૂ છે એ હંમેશા પ્રગટતું જ હોય છે. ત્યારે હું દર્શનાબેન સાથે સૌને વિનંતી કરીશ કે આપણે બકુલભાઈ સુગંધિયાની ફોરાવતું પુસ્તક સ્વયંભૂ એનું પ્રાગટ્ય કરીએ. અને કદાચ એનું પ્રાગટ્ય એટલે જ શક્ય બન્યું હશે કે પ્રેમ જબ અનંત હો ગયા, રોમ રોમ સંત હો ગયા. એમનું પ્રેમ પુસ્તક એ અનંત સુધી પહોંચ્યું, રોમ રોમ સંત થઈ ગયું, દેવાલય હો ગયા બદન, હૃદય તો મહંત હો ગયા. અને ત્યારે જ એમાંથી પ્રગટ્યું એક સ્વયંભૂ. આપણે સૌ સ્વયંભૂને માણીશું, જાણીશું, નાણીશું. સ્વયંભૂનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે. ત્યારે એનો જાદુગર મદન કુમારને આપ સૌને મનપૂર્વક નમન કરું છું. એવી કોઈ વ્યક્તિ નથી હોતી કે જેને એના નામની પાછળ અટક ન હોય. સંતોની વાત અલગ છે, પણ પ્રત્યેક વ્યક્તિના નામની પાછળ સાથે અંતે અટક જોડાયેલી છે. મતલબ કે વહેલું કે મોડું અટકવાનું છે. પણ સુગંધ કદી અટકતી નથી. એને સુગંધી આ અટક ધરાવતા બકુલજીને અદેખાઈ આવે છે. આ વખાણ કરું છું, બાકી અદેખાઈ આવે છે, પણ આનંદ પણ થાય છે. દુષ્યંત કુમારે એમ કહ્યું કે मुझ में रहते हैं करोड़ों लोग, चुप कैसे रहूं. मुझ में रहते हैं करोड़ों लोग, चुप कैसे रहूं. हर गजल अब सल्तनत के नाम एक बयान है. એમ બકુલ સુગંધિયાની પ્રત્યેક રચના